જો હું કહું કે આજે આખા પિરિયડમાં બાળકોને એક પણ વ્યાખ્યા લખાવી નહોતી, છતાં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણા બધું જ બાળકો શીખી ગયા. તો વિશ્વાસ આવશે? હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો શરૂઆતથી એક સરળ વર્કશીટથી બાળકોએ બિંદુઓ જોડ્યા અને થોડા જ સમયમાં સફેદ કાગળ પર ઘર, તારો, પતંગ, માછલી અને ઝાડ જીવંત થઈ ગયા. રંગો ભરતા ભરતા જ બાળકોને સમજાવ્યું, આ છે બિંદુ, બે બિંદુને જોડીએ તો બને રેખાખંડ, આગળ વધતી જાય તો બને કિરણ અને બંને તરફ અનંત વધે તો બને રેખા. પછી હાથનો ઉપયોગ કરી બનાવ્યા ખૂણા. હાથની અલગ અલગ સ્થિતિ બનાવીને ખૂણાનો અનુભવ કરાવ્યો. કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, દરેક પ્રકારના ખૂણાની સમજૂતી બાળકોને આપી, જેના દ્વારા બાળકોને હવે દરેક ખૂણો તેમની સામે દેખાવા લાગ્યો હતો. પછી પોતાની બનાવેલી જ આકૃતિઓમાં રહેલા ખૂણા શોધવા માટે મેં બાળકોને આપ્યા અને પહેલીવાર કોણ માપકની મદદથી દરેક ખૂણાનું માપન કરતા પણ મેં તેમને શીખવાડ્યું. અંતે મેં મારું નામ અંગ્રેજીમાં બોર્ડ પર લખ્યું અને એક જ પ્રશ્ન પૂછ્યો, મારા નામમાં કેટલા ખૂણા છુપાયેલા છે? અને તરત જ બધા બાળકોની આંગળી થઈ ગઈ ઊંચી, કારણ કે આજે બાળકોને ગણિત ભણાવ્યું નહોતું, ગણિત દેખાડ્યું હતું. પ્રવૃત્તિ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. આવા જ વિડીયોઝ જોવા માટે પેજને ફોલો કરજો. આજ માટે આટલું જ. આવજો.